ભાઈ આજે તો આપણી હાલત થઈ ગઈ ખરાબ। ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે આપણા વ્લોગનો 4મો દિવસ। તો ચાલો જોઈએ આગળ। પછી આપણે તો આવી ગયા સીધા બ્રશ કરવા। તાતા બારે હતું મોસમ એક નંબર। બ્રશ કરતા કરતા આવી ગયા આપણે ભૂત જેવું મોઢું લઈને અરીસા સામે। પછી આપણે યુઝ કરી લઈએ આપણું ફેસ વોશ ભૂત જેવા મોઢા ઉપર। પછી આપણે મોઢું ધોઈને આવી ગયા અરીસા સામે। થઈ ગયું ને એકદમ ચકાચક। પછી આપણે કરી લીધા દ્વારકાધીશના દર્શન। પછી આપણે આવી ગયા સીધા ચા પીવા। ત્યાં જોઈ તો આપણો નાનો ભાઈ હજી પણ સૂતો હતો। પછી આપણે નીકળી ગયા ચાનો ગ્લાસ ભરીને બારે તો મોસમ હતું એક નંબર હો ભાઈ। તો આપણે ચા પી લઈએ તો તમે અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી નાખો। હવે જવાનું છે આપણે નાની બેનને કામે મૂકવા। તો આપણે નીકળી ગયા લાલપરી લઈને રોડ તરફ। પછી આપણે બેનને મૂકીને નીકળી ગયા ઘર તરફ। આ છે મીઠાપુરનો ખૂબસૂરત નારિયેલી રોડ। તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો। હવે આપણે જવાનું છે આપણા ભૂરાભાઈના ઘરે। ત્યાં આવીને જોયું તો આપણા ભત્રીજાને પડતો હતો માર, કેમ કે એને જવાનું હતું 9 વાગે ટ્યુશનમાં અને એ લેસન નહોતું કર્યું। પછી આપણે આવી ગયા સુરજ કરાડી બજારમાં। પછી હું ને માનણભાઈ નીકળી ગયા સીધા દરિયે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દરિયે। તો હવે આપણે નીકળી ગયા છીએ ગાડી લઈને દરિયાની રેલ ઉપર। હવે આપણે આવી ગયા મીઠાપુરની ચોપાટીએ। અને આ છે સેવાળના ઢગલા, જોઈ શકો છો તમે સેવાળના ઢગલાને। હવે આપણે જવાનું છે ચોપાટીની લસણપટ્ટી ઘર। અને આ છે આપણા ભૂરાભાઈ અને આ છે તેની છોકરી આપણી ભત્રીજી રાજવરી। તો મિત્રો તમને મીઠાપુરની ચોપાટીનું વ્યૂ કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો। હવે કરવાનું છે આપણે કામ, કેમ કે આ બધી સેવા કરવાની છે આપણે ભેગી। પછી આપણે કરીને સેવાળના ઢગલા। क्या बात है सर, क्या बात है सर। પછી સેવાળના ઢગલા હારીને આપણી હાલત થઈ ગઈ હતી એકદમ ખરાબ, કેમ કે દરિયે તડકો બહુ પડતો હતો ભાઈ। તો હવે જવાનું છે ઘરે। તમને અમારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ બીજા મિની વ્લોગમાં। બાય બાય।